जाते मिले समाज सब हारे निज बदरम भवना सर्व दुखो तनु कारण मिथ्या श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ અધિકાર પણ ઘણો મહત્વનો છે। દુઃખના કારણો બતાવી અને એનું સ્વરૂપ સ્પષ્ટ કરે કે જે કારણ આપણે છોડવાના છે, નષ્ટ કરવાના છે, એનું સ્વરૂપ બતાવે એ પણ ઘણો ઉપકાર છે। જીવને દુઃખનું કારણ કોઈ હોય તો એક માત્ર અજ્ઞાન છે અને એ અજ્ઞાનનો ભેદ કરીને કહીએ તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એ ત્રણ જે ભાવ છે એ ભાવ દુઃખના ભાવ છે। એને પરિભાષિત કરીને સમજીએ તો સ્વ અને પરના વિશેષ દર્શન અર્થાત સ્વ અને પરનો ભેદ જ્ઞાન નહીં, ભિન્ન છે એમ ન જાણે, એક છે એમ જાણે, સ્વ અને પર કહો, જીવ અને અજીવ કહો અથવા શરીર અને આત્મા કહો, એ બંનેને એક માને અને સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ, વિતરાગ સ્વભાવ, એને અને રાગને એક જાણે, બંને વચ્ચે ભેદ જ્ઞાનનો અભાવ, એ મિથ્યા જ્ઞાન, એ પૂર્વક એકાંતે રાગ દ્વેષમાં લીન રહીને સુખનો ભાસ કરે, આભાસ કરે, એ મિથ્યા ચારિત્ર, એ આ ત્રણ પ્રકારના જે ભાવ છે એ વાસ્તવમાં દુઃખના કારણ છે। એમાં જે અહીંયા આપણે હવે જે ટોપિક ચાલે છે એ પૂર્વમાં મિથ્યા ચારિત્રનો ટોપિક સમાપ્ત કર્યો। એમાં બહુ ધ્યાન રાખવા જેવી વાત એ હતી કે ભલે બહારમાં કોઈ પ્રયોજન ન ભાસે, કોઈ લેવા દેવા ન હોય, તો પણ આ જીવ મોહના ઉદયથી કોઈ બી ઘટનાઓમાં અથવા અન્ય પદાર્થોને લક્ષ્ય કરીને કાંઈ ને કાંઈ એમાં સંકલ્પ કરીને રાગ દ્વેષ આદિ રૂપ પરિણામ કરે છે। આ મોહનો મહિમા છે એમ કહે છે। અને આ પરિણામ, આવી પ્રવૃત્તિ, આવી ગલત ફહેમી સાથેની પ્રવૃત્તિ, વૃત્તિ આ જીવ અનાદિથી કરે છે। આ કોઈ એનો જે અધ્યાસ છે એ અનાદિનો છે, કોઈ આ નવી ભૂલ કરતો હોય એમ નથી। એમ સમજીને આગળ પંડિતજી કહે છે કે અનાદિથી આ ભૂલને લઈને જે મોહનો મહિમાનું પ્રકરણ અહીંયા પ્રારંભ કર્યું છે। મોહનો મહિમા કહો કે આ મોહનો જ્ઞાન પર પ્રભાવ કહો અથવા મોહ આ આત્મા પર છવાઈ ગયો છે, એને લઈને એને કોઈ સત્ય દેખાતું જ નથી। એને આંખ ઉપર જાણે પાટા બાંધી દીધા હોય એ પ્રમાણે એને પારકું શું છે ને પોતાનું શું છે, શું સ્વભાવ છે ને શું વિભાવ છે, શરીર શું છે ને આત્મા શું છે, એનો એને જરા પણ એ સંબંધી સમજવા પણ તૈયાર થતું નથી। એક પ્રકારથી મોહના નશામાં ઉપરથી બક્યા રાખે છે કે આ મારી જીત છે,
હું એનો છું, એ મારું છે, અમે બે એક છીએ, અમે બે એકબીજાના છીએ, કેટલી બધી વાત આજના પ્રવચનમાં તો એને એ બાયડીનું શરીર એમાં રહેલા આત્માનું નથી, અને એ આત્મા એ બાયડીના શરીરનું નથી. ટૂંકમાં જીવ કહે કે બાયડી મારી છે, અર્ધાંગના છે, ગુરુદેવ છે, મૂર્ખ છે, મૂર્ખ એમ કહે છે. પરદ્રવ્ય એકત્વની ભાવના ભાવવી એ અજ્ઞાન છે. કુલ મળીને અહીંયા આગળ વધતા એમ કહે છે કે મુખ્ય રૂપથી જે ભૂલ અહીંયા કહી છે કે મોહના મહિમામાં કહો એમ કહ્યું કે દેહ ને આત્મા પ્રત્યક્ષમાં ભિન્ન છે, ને એટલે એમાં કોઈ કહેવાથી અમે માનવું એવું નથી. આપણને આપણું જે સાવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન છે આપણી પાસે, એનાથી આપણને જણાય છે કે દેહ અને આત્મા ભિન્ન છે. તો પણ આ જીવ માનવા તૈયાર થતો નથી. જુઓ તો ખરા મોહનો મહિમા, જુઓ તો ખરા મોહનો પ્રભાવ. સમયસાર આદિ ગ્રંથમાં 19મી ગાથામાં આચાર્ય દેવ એને જ્ઞાનને પરિભાષા કરતા, અજ્ઞાન સમજાવતા કહે છે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મને આ જ્યાં સુધી એક માનશે, જેવી રીતે ગોળમાં મીઠાશ છે, જેવી રીતે મીઠાશ અને ગોળ એક છે, એવી રીતે આ જીવ દેહ અને રાગાદિ સાથે એક પણ અનુભવ કરશે ત્યાં સુધી અજ્ઞાની રહેશે. 19મી ગાથા છે મૂળ. એવી રીતે એક માને છે. સંયોગમાં વ્યવહારથી પર્યાયપેક્ષાએ વ્યવહારથી એક કહે, એક માને તો દોષ નથી આવતું. પણ જેવી રીતે ગોળ અને મીઠાશ એક છે, એવી રીતે જ્ઞાન અને આત્મા એક માને તો બરાબર, પણ એવી રીતે શરીર અને આત્મા, એવી રીતે રાગ અને આત્મા એક માને છે. જ્યાં સુધી આવું માનતું રહેશે ત્યાં સુધી અજ્ઞાની રહેશે. અજ્ઞાની રહેશે એટલે ખ્યાલ છે, દુઃખી રહેશે. ફળની સાથે સમાધાન કરવાનું એટલે બરાબર આંખ ખુલે આપણી, ખ્યાલ એટલે દુઃખી રહેશે એમ કહે છે. એટલું જ નહીં, દેહ અને આત્મા ભિન્ન છે એ બરાબર સમજાવે છે આચાર્ય અમરચંદ્ર દેવ ટીકામાં. તો પણ શ્રોતા એમ કહે છે કે નહીં, એક જ છે. હે ને સાનું ઉદાહરણ આપે છે ખ્યાલ છે ભાઈ, સ્તુતિનું કે હે પ્રભુ, હે આચાર્ય ગુણગુણદેવ, જો અમે દેહ અને આત્માને જુદા માનીશું અને તમે કહો છો એમ કરીશું તો અર્યન ભગવંતોની જે તમારી જે સ્તુતિ છે એ બધી સ્તુતિ જૂઠી થઈ જશે. કેમ કે જેટલી સ્તુતિ છે દેહને લઈને સ્તુતિ કરવામાં આવી છે, તો દેહ અને આત્મામાં એક જુદા માનવામાં અમને વાંધો નથી એમ કહે છે. પરંતુ તમારી સ્તુતિ બધી ખોટી થઈ જશે. સમજો કે આ મોહનો મહિમા, એને કોઈ બી પ્રકારે દેહને આત્માને એક માનવો છે. આચાર્ય દેવ કહે છે કોઈ બી પ્રકારે તું એમ સમજ, હે ને મરણની કિંમત ઉપર પણ છે કે આખો શ્લોક છે, હે ને તું ગમે એમ કરીને આત્માને દેહને જુદા માન યુક્તિથી, સમજણથી, અને જો પછી તને સુખના દિવસ તારા આવી જશે એમ કહે છે કે ના ના અમને તો બધી આ દોષ આવી જશે, એના કરતા જેમ છે એમ રહેવા દો. એટલું જ નહીં, એવી કડક ભાષામાં શ્રોતા તરફથી કથન છે. એટલે અમે તો જુદા નહીં જ માનીએ, એક જ છે. કોણ? દેહ અને આત્મા. ખ્યાલ તો જવાબ આપે છે આચાર્ય દેવ કે તને નય વિભાગની ખબર નથી, તને નયનું જ્ઞાન નથી, વ્યવહાર નિશ્ચયના કથનની ખબર નથી. એને આજે એ બી આવ્યું હતું, નિશ્ચય માર્ગ, મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ બે ભેદ કર્યા, એક વ્યવહાર ને નિશ્ચય. એનો અર્થ એ થઈ ગયો કે એક તો ઉપચારથી મોક્ષ માર્ગ કહે છે એટલે છે નહીં ખરેખર એમ કહીને નિશ્ચય મોક્ષ માર્ગને સુરક્ષિત કરી લીધો ટુડરમલજી. હે પણ રતનચંદજી એમ કહે છે, બેનાળા રતનચંદજી બેનાળાજી એમ કહે છે કે જે મોક્ષ માર્ગ બે ન માને એ મિથ્યાત્વ, અને ટુડરમલજી કહે છે કે મોક્ષ માર્ગ બે માને એ મિથ્યાત્વ. નિરૂપણ બે પ્રકારે છે, ખ્યાલ આવે ને, માર્ગ એક છે. એટલી બધી વાત આવી યાદ આવી, 2-4 લીટીમાં તો એટલું બધું આવી જાય છે, બહુ સુંદર. એટલે કહે છે કે તને નય વિભાગની ખબર નથી એમ કહીને
એને બરાબર જવાબ આપે છે અને કહે છે કે તું માન દેહ અને આત્મા બે જુદા છે, એમાં જ તને તારું હિત છે. આ ભેદ જ્ઞાનથી જ તારું અજ્ઞાન મટશે અને અજ્ઞાન મટશે તો તારા સંસારનો અંત આવશે. મૌની મહિમા કેવી માનવા તૈયાર થતું નથી. વ્યવહારના કથનને પરમાર્થ તરીકે રજૂ કરીને અજ્ઞાની જીવ શાસ્ત્રનો આધાર લઈને બતાવે છે, જો શરીર અને આત્મા એક છે. એને આજે તો મૌની મહિમા ભાઈ વ્યવહારના કથન છે, સમજાવવા માટે કહેવું પડે છે. શરીરમાં આત્મા રહેલો છે તો એ શરીરને પણ ત્યાં જીવિત શરીર એકેન્દ્રીય જીવ કહેવામાં આવે છે. એને કેમ કે ત્યાં જીવ બેઠો છે. જે લોખંડના ડબ્બામાં સ્ટીલના ડબ્બામાં હીરો રાખવામાં આવે તો સ્ટીલના ડબ્બાને બી હીરાનો ડબ્બો કહેવાની પદ્ધતિ લોકમાં છે, પણ ત્યાં કોઈ વ્યક્તિ એ ડબ્બાને હીરાનો નથી માની લીધો. હીરો અને ડબ્બો બે જુદા છે એમ અનુભવ કરતો જીવ ડબ્બો હીરાનો છે એમ કહે તો પણ એ જ્ઞાની છે. આખી કેટલી બધી રજૂઆતો કરી છે, પણ આજે નથી માનતો. સમય પેલા આત્મસિદ્ધિમાં પણ છે ને એના પદ અહીંયા કૂટ કર્યા છે. કેવી રીતે માનીએ અમે આત્મા અને દેહ બે જુદા? કોઈ છે એવો એકલો આત્મા અહીંયા અલગ હોય ને શરીર અલગ હોય એવો કોઈ બતાવો અમને. શરીર સાથે જ જોવા મળે છે આત્મા, તો શરીર સાથે જોવા મળે છે એ તો આપણે કહીએ છીએ એટલે કહેવા લાગ્યો હોય તો કે શરીર છે જ આત્મા છે, જુદો છે જ ક્યાં? બે છે જ ક્યાં? બે લાગે છે? એક લાગે છે? એ રીતે કહે છે રાગ રહિત આત્મા. અરે શુદ્ધાત્માની વાત છે, સ્વભાવની વાત છે. પર્યાયમાં રાગ છે એનો ઇનકાર નથી, ગૌણપણે નિષેધ કરવામાં આવે છે. પર્યાયમાં છે જ નહીં એમ ક્યાં કહ્યું છે? સ્વભાવમાં નથી એમ કહીને રાગનો નિષેધ પર્યાયમાં હોવા છતાં ગૌણપણે નિષેધ કર્યો. આ કથન મળે છે. અને સ્વભાવમાં તો મુખ્ય ગૌણની વાત જ નથી, સ્વભાવમાં તો છે જ નહીં. એ રીતે કહ્યું રાગ અને જ્ઞાન બે જુદા છે. તો આ કહે છે કે બતાવો કોઈ રાગ રહિત નો જીવ હોય તો. બધા જ જીવ દુનિયામાં રાગ સહિત જોવા મળે છે અને રાગની પૂર્તિ કરતા જોવા મળે છે અને એને તો જીવન માને છે. અને તમે કહો છો કે રાગ છે જ નહીં આત્માનો. અરે જે રાગ છે ને એ આત્માનું નથી. જે તું રાગ પરિણમે છે ને એ પરિણમે છે, એ કરતો હોવા છતાં તો એનો કરતા નથી, એ કર્તવ્ય નથી. એ બે ભાવ સ્વભાવ અને વિભાવ તરીકે ભેદ જો અને સ્વભાવનો પક્ષ લે અને સ્વભાવ તરફ સન્મુખ થઈ જાય. એટલા માટે આ બધી વિધિ કહેવામાં આવી છે. હા હા, જેવું છે એવું જ્ઞાન તો બધાનું જ કરવાનું છે. પર્યાયનું, સ્વનું, પરનું, પણ આશ્રય કોનો કરવો ત્યાં દિમાગ લગાવવાનો, બુદ્ધિ ત્યાં વાપરવાની. બિલ્ડિંગમાં 100 બંગલા છે કે 100 ફ્લેટ છે તો 100 ફ્લેટને જાણવા જોઈએ અને જ્ઞાનમાં આવે એ તો જ્ઞાનનું સ્વરૂપ છે. પણ કોને પોતાનો માનવો, કયા બંગલામાં પોતાનો અધિકાર જમાવો, કયા ફ્લેટમાં, એની બુદ્ધિ હોવી જોઈએ. જો એમાં વિવેક ખોઈ દીધો જ્ઞાને તો દંડા પડશે. સીધી વાત છે. બરાબર છે કે નહીં? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ આંખથી દેખાતો નથી. જેમ ઠંડીમાં મળે ને હવા વળે ને શરીરને ઠંડી લાગે એવો પણ બીજો કોઈ આત્માનો અનુભવ તો છે નહીં. આ લાઈટ પ્રકાશ એ બધું એવો કોઈ આત્મા એ રીતે દેખાવો જોઈએ ને. જો હોય તો નથી દૃષ્ટિમાં આવતું, નથી જણાતું રૂપ, બીજો પણ કોઈ અનુભવ નહીં. જેમ સાકર છે તો ચાખીએ તો ગળી લાગે તો ખબર પડે સાકર છે, તો એવો આત્મા અલગ ચીજ કોઈ હોવી જોઈએ ને. ચાખીએ તો ખબર પડે કે કોઈ આત્મા છે, ખ્યાલ કે નહીં? એટલે અમે તો માનીએ છીએ કે આત્મા નામની કોઈ ચીજ નથી. એમ લખ્યું જો એમ કહીને શું કહે છે? આત્મા નથી તો એને શું રજૂ કરવું? જો બીજી અથવા દેહ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદો એ ધાન. આ કોના તરફ રજૂઆત છે? શિષ્ય તરફથી શંકા છે. હેલા કે એમને તો કોઈ જો અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ હે ને, બાકી આ 10 પ્રાણ છે એનાથી જીવ જીવે છે. જીવત્વ શક્તિ ક્યાં દેખાય છે? દેખાય છે કે એમ? મતલબ કે આ બધી ચીજો દેખાય. અમે એવું કઈ માનતા નથી જીવત્વ શક્તિથી જીવે છે.
આ ઇન્દ્રિય પ્રાણથી જીવે છે ને, ઇન્દ્રિય પ્રાણ માટે એક અન્ન નામનો પ્રાણ છે અને અન્ન માટે એક પૈસા નામનો પ્રાણ છે, અને એ બધું અમે બરાબર નિભાવીએ છીએ. અને તમે અમને અમારું કામ તમને કોઈ ઈર્ષાવૃત્તિ લાગે છે કે તમે છોડાવવા માંગો છો? આવા રીતે વ્યંગમાં કહે છે ગુરુદેવશ્રી ઘણી વાર. સાંભળજો, આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રવચન વાંચજો ભાઈ, બહુ જોરદાર છે. આગળ શું કહે છે જો, ઓર કહે છે, વડી જો આત્મા હોય તો જણાય નહીં તે કેમ, જણાય જો હોય તો ઘટપટ આદિ. આત્મા હોય તો જણાય ને, આજે બધી ચીજો છે તો એ જણાય છે, તો કેમ જણાતો નથી? બહુ સુંદર જવાબ આપે છે એનો. જો ભાષ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બે ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. જેમ અસીને મ્યાન, બીજો શ્લોક એ છે, પ્રગટ લક્ષણે જાણ. ભાઈ બે જુદા છે, એકનું લક્ષણ એને અચેતન છે, એકનું લક્ષણ ચેતન છે, તો એનાથી બે જુદા જણાય છે. પણ તને અનાદિથી અધ્યાસ છે ને, અધ્યાસ એટલે શું? અધ્યાસ અભ્યાસ જુદો, અધ્યાસ એટલે મિથ્યાત્વ, અધ્યાસ એટલે શ્રદ્ધાની ઓરથી. એક માને છે ને, એક માને છે એટલે પછી તને કેવી રીતે અંદરમાં માન્યતા લીધી. આજે કહી દઉં ગુરુદેવશ્રી હવે અભિપ્રાય મનમાં લઈને બેઠા છે ને, કહ્યું તું ને છેલ્લે રતનજયંતિ, હવે અભિપ્રાય કેવી રીતે ખસે? અહંકાર નડે ને. મેં કીધું હું વિદ્વાન છું, મારાથી રજૂઆત થઈ ગઈ છે, હે ને, પોતાના અહંકાર માટે શાસ્ત્રોને ખોટા ઠરાવે, સર્વજ્ઞને જૂઠા કહે, એનાથી મોટો અપરાધ વિશ્વની અંદર શું હોય છે? તમારી કોઈ એક માન્યતા બેસાડવા માટે, બેસાડવાનું કોઈ તમારું પ્રયોજન નથી. હું સાચો એટલું બસ, એટલા માટે આ જીવ સામે ગુરુદેવને ખોટા કહેતા વાર નથી કરતો. ના ના ના, એ તો આમ અપેક્ષા હોય છે, કદાચ એમને છૂટી ગઈ હશે. કેવું જો જોરદાર છે ભાઈ. ભાષ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બે ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. અને જે અસીને મ્યાન, અસી અને મ્યાન, અસી એટલે તલવાર, મ્યાન એનું બહારનું પેકિંગ. કોઈ મ્યાનને તલવાર માની લે અને લડાઈ કરવા જાય તો નુકસાન થઈ જશે. મ્યાનમાંથી તલવાર બહાર કાઢે. જો આમ મ્યાનમાં તલવાર લગાવેલી હોય, પણ આમ ઘરમાં માગે તો ભાઈ તલવાર લાવશે, બરાબર છે? તો વ્યક્તિ એમ કે તલવાર ક્યાં છે? આ તો મ્યાન છે. તો કે મ્યાનમાં છે ને તલવાર છે, તો એ મ્યાનને પણ તલવાર કહેવાય. એટલું સિમ્પલ છે. પણ જ્યારે લડાઈ હોય ને ત્યારે મ્યાનને તલવાર તરીકે ઉપયોગ નહીં કરતો, નહીં તો તારું ધડ કપાઈ જશે, સામે વાળું ખાધું હલાવે કે નહીં. એટલે અંદરની તલવાર કાઢજે. એટલે દેહને કોઈ જગ્યાએ વ્યવહારથી આત્મા કહ્યું હોય, જીવ કહ્યું હોય, તો એમાં રહેલા જીવને બતાવવા માટે કહ્યું હોય છે. તું દેહને જ જીવ માની લઈશ, હે ને, તો શું થઈ જશે? મોક્ષ માર્ગ રોકાઈ જશે, મોક્ષ માર્ગમાં પ્રવેશ નહીં થાય. પછી એને આજે કહ્યું હતું ને, વળી જો આત્મા હોય તો જણાય નહીં તે કેમ? આ ઘટપટ આદિ જણાય છે, કેમ ના જણાય? તો જુઓ, બહુ જોરદાર જવાબ આપે છે. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એટલું સરળ છે, કેટલું સુંદર અદ્ભુત છે. ઘટપટ આદિને તું, હે ને, આદિ જાણ તું જાણે છે. ઘટપટ આદિ છે એવું કોણે જાણ્યું? તે જાણ્યું ને. અને ઘટપટ આદિને તું જાણે છે, તો ઘટપટ આદિને તો માને છે કે છે, પણ જે જાણનાર છે એને તું જાણેલી ને માને નહીં, કહીએ કેવું જ્ઞાન. હે ને, જાણનારને જાણે છે, પણ કેવી રીતે જાણે છે? હવે બીજું આપણે ઘુસાડીએ ને, આમાં ઘુસાડીએ એટલે બીજું ખુલાસો કરીએ. જાણનારને તો જાણે છે, પણ જે જાણવામાં આવેલા પદાર્થો સાથે ભેળવીને જાણે છે, એવું થતું. અને આપણે બી જાણીએ જાણનારને, એટલે આત્માને. હું મને જાણું છું, હું છું આત્મા, પણ કેવી રીતે જાણું છું? દેહ અથવા મનુષ્ય આદિ પર્યાયને મેળવીને અનુભવ કરું છું. રાગ આદિને જ્ઞાન સાથે મેળવીને સ્વાદ લઉં છું. ચૂરમાને અને ઘાસને સાથે મેળવીને ચૂરમાનો અનુભવ નથી કરતો, ઘાસનો અનુભવ ચૂરમા તરીકે કરે. ખ્યાલ આવે ને? આખું બધી ગાંઠો હોય.
આ રીતે છે. આશાના કારણે છે મોહનો મહિમા ખ્યાલ આવ્યો. મોહનો પ્રભાવ, મોહ છવાઈ ગયો છે આના મતિ ઉપર, મતિ ઢંકાઈ ગઈ છે હે ને. મતિ વાસ્તવમાં વિપરીત થઈ ગઈ છે, આની શ્રદ્ધા ખોટી થઈ રહી છે. મોહના કારણે વાસ્તવમાં જ્ઞાન પણ એને વેદ જ્ઞાન કરવા તૈયાર થતું નથી. અપ્રયોજનભૂત તત્વને જાણવા માટે તું જીવન લગાવી દે, એ બી આજે આવ્યું હતું. LLB આજે બધા પૂંછડા છે, આવ્યું હતું ને. LLB આજે જે ભણતર છે ને, ભણતર બહારના ભણતર, એ તો બધા પૂંછડા છે ખ્યાલ આવ્યો. સાચું ભણતર તો આ જ છે, દેહ ને આત્મા ભિન્ન છે. આ સાચું ભણતર છે. જે ભણતરથી ભવનો અભાવ થાય એ ભણતર સાચા, અને જે ભણતર આત્મા તરફ જવા માટે રોકે અને અહંકારને પોષે એ ભણતરને વાસ્તવમાં ભણતર કહેતા ખ્યાલ. ગણેશભાઈ કહે છે હવે શું, અમે પહેલા LLB કરી નાખ્યું. એ વખતે કેવું હતું, અરે કરી નાખ્યું સવાલ નથી, એને માનવું નહીં કે આ કોઈ LLB થી હું મહાન છું, બસ એટલું. જ્ઞાન સ્વભાવથી હું મહાન છું એટલું માનવાનું છે. LLB કર્યું તો કોઈ દોષ થઈ ગયો એમ નથી, એને શું માનીએ છે એનો દોષ છે ખ્યાલ આવે કે નહીં. બધું જે દોષ છે ને માન્યતાની ઓરથી પહેલા તમે સીધો કરો દ્રષ્ટિ, પછી જુઓ, પછી તમારું જ્ઞાન હશે તો એ તમને એનો કોઈ ઉપેક્ષા ભાવે બહારના કેવું જ્ઞાન છે એમાં શું છે, અને એમાં જે જ્ઞાન વર્તે છે એનો આનંદ, મહિમા, પ્રસન્નતા આવે, અને એ વાસ્તવમાં કેવો તરફથી આકર્ષાય નહીં. તો જ્ઞાન તો એકેન્દ્રથી લઈને સિદ્ધાલયથી રહેલા બધા જીવોનું જ્ઞાન સ્વભાવ સમાન છે. તો એને કોઈ ભેદભાવ જ નહીં થાય, પક્ષપાત નહીં થાય, રાગદ્વેષ નહીં થાય. બરાબર છે કે નહીં? સુંદરકાંડ કેટલું સુંદર ને મહાન માર્ગ છે. આ રીતે છે. આ રીતે અહીંયા કહે છે કે આ મોહનો મહિમા જેમને ઘણો છે. જો હવે ઓર આગળ અંદરથી લઈએ છે. વળી ગીત નંબર 314 છે પ્રવચનોમાં, ગુરુદેવના પ્રવચનની બુક છે. વળી શરીર નક્કી છૂટશે એમ ખબર છે. પહેલા તો શું ભૂલ છે કે દેહ અને આત્મા એક માને છે. વળી પાછી એને એટલી તો ખબર પડે છે કે ભાઈ શરીર તો છૂટવાનું છે. જો શરીર નક્કી છૂટશે એમ ખબર છે, ખબર છે પણ ખબર છે એમ પૂછશે આગળ. ખબર છે પણ મરણના નિશ્ચય વડે પોતે પોતાનું કર્તવ્ય કરતો નથી. એટલે શરીર અને આત્મા બે સાથે છે તો એ છૂટા પડવાના છે ખબર છે એમ. અને આ જે શરીર મળ્યું છે સંગી પંચેન્દ્રિય વાળા ઉપકરણ વાળું, તો ત્યાં હિતનો વિચાર કરી શકે એવો અવસર છે એને ખબર છે, પરંતુ તત્વનો નિર્ણય કરતો નથી એમ કેવું છે અહીંયા. એમ કહે છે નિત્ય આત્માને ચૂકીને શરીરને નિત્ય રાખવા માંગે છે. એટલે કે એને ખબર છે કે આ શરીર છૂટવાનું છે. ક્યારે છૂટવાનું છે હે ને? જે રીતે છૂટવું તો છે જ, પણ જે રીતે તમે છૂટવાનું માનો છો એ બી છૂટવાનું નક્કી છે, અને એવું નક્કી છે કે એ જ સમય છૂટવાનું છે, એને આગળ પાછળ નથી છૂટવાનું. ભલે એ શરીરને તમે ગમે એટલું રાખવા પ્રયાસ કરો તો પણ એ સમય છૂટવાનું છે. આ એમ કહે છે. તમે જે રીતે છૂટવાનું આપણે માનીએ છીએ એ રીતે આમ તો છૂટું જ છે, પરમાર્થી તો છૂટું જ છે. એ જોવાઈ જાય તો કમાલ થઈ જાય. જો પરંતુ એ નિત્ય આત્માને તો ચૂકી જાય છે. શરીર છૂટવા છતાં હું નષ્ટ થતો નથી એ સમજવાનું તો ભૂલી ગયો. છઠાળામાં કહ્યું, જ્ઞાનીઓએ કહ્યું, અનુભવ કરીને કહ્યું, મોક્ષ જઈને બતાવ્યું, તો પણ આ જીવ એ નિત્ય આત્મા જે છે એ તરફ તો ધ્યાન આપવાનું ચૂકી ગયો. પરંતુ આ શરીર બધાનું છૂટે છે, પણ હું એવું કઈ જાદુ અંતર કરું કે છૂટવું જ ના જોઈએ એનો પ્રયાસ કરે. કેટલા રૂપિયા વાળી બદામ આપીએ ભાવી તો શરીર ટકે? મમરો કે સાદી નહીં, તો મગજ માટે છે. તો ટકવા માટે શું છે? જીવને પોતાની એની શક્તિની ખબર નથી. હા, એ જ લખ્યું છે. ગુરુદેવજી બહુ ખુલાસો જોરદાર કરે છો. આગળ નિત્ય આત્માને ચૂકીને શરીરને નિત્ય રાખવા માંગે છે. બરાબર કહ્યું ને, નિત્ય રાખવા માંગે છે. કઈ રીતે કહો છો નિત્ય રાખવા માંગે છે? કહ્યું ને કે જાણે છૂટવાનું જ નથી એ રીતે લાગે છે. આપણે જે ચીજ છોડવાની હોય, માન લો કે આપણે કોઈ ધર્મશાળામાં જઈએ તો આપણે નક્કી છે કે 4 દિવસ પછી તો બોમ્બે રિટર્ન થવાનું છે. બરાબર જીતું? તો પછી 4 દિવસ આપણે કેવી રીતે રહીએ છીએ? ખ્યાલ કેવી રીતે રહીએ છીએ કે જાણે હવે
હા, બંધ કરી આપો, એમને આવડતું ના આવડતું કઈ વાત ખ્યાલ આવે તો કેવી રીતે રહીએ છીએ આપણે કે બસ આપણે તો જવાનું જ છે ને. આપણે આ કોઈ મિસ્ત્રીને બોલાવીને સરખું કરાવવા આવે માંગે કે નહીં જરા દરવાજો બરવાજો સરખું કરીને પછી રહીએ 4 દિવસ એમાં નીકળી જાય તો કે નહીં ભાઈ તું દોરી બોરી બાંધી દે ચાલી જશે બહાર કઈ જરૂર નથી. એ રીતે કેમ ખ્યાલ આવે કે નહીં? જવાનું છે એમ. જવાનું હોય તો એ રીતે રહેવું જોઈએ. શામાં? શરીરમાં કે ઘરમાં? હા, એવું બહુ પ્રેક્ટિકલી સમજાવી દેજો. પણ આપણે તો કેવી રીતે રહીએ છીએ કે નહીં આપણે તો અહીંયા બસ રહેવાનું છે તો જરા બરાબર કરી લઈએ, શરીર વરી સરખું કરી લઈએ. એને ખબર નથી એટલામાં અહીંયા લખ્યું છે શરીર, આ લખ્યું શરીર, પણ શરીરને જતા કાંઈ વાર લાગશે. વાર લાગશે એટલે શું? એને જવાનું જ છે, નક્કી છે, વાર લાગશે નહીં. શરીરનો પર્યાય તેના કાળે જાય છે, એના કાળે જાય જ છે. અને એ વખતે રોગ વગેરેના નિમિત્તો હોય છે. આ લીધું લાસ્ટ ટાઈમ અહીંયા સુધી લીધું. રોગને દૂર કરવા પ્રયાસ કરે, રાગને દૂર કરવા પ્રયાસ કરતો નથી. જો છતાં વર્તમાનમાં શરીરનું જતન કરવાનું અભિમાન કરે છે. ઉદ્દેશ્ય એમ ના લખ્યું છતાં શરીરનું કાંઈ કરે છે એવું ના લખ્યું. કરી શકતો નથી એ વાત એ વખતે એમની પ્રતીતિમાં છે. એટલે કરીશ તો બી શરીરમાં કાંઈનું કાંઈ કરે છે એમ ના લખ્યું. શરીરમાં કરવાનું અભિમાન કરે છે. શરીરનું જતન કરવાનું, લાલન પોષણ કરવાનું અભિમાન કરે છે. કેમ કે શરીરનું લાલન પોષણ તો જીવ કરી જ ના શકે, અભિમાન કરી શકે. આટલું બોલતી વખતે બી આટલી એમની કાળજી હોય છે. જીવ તો અહંકાર કરે છે. આગળ કહ્યું ને શરીર તો એના કાળે આવે છે, એના કારણે રહે છે, એના કારણે જશે. તમે શું છે? તું શું કામ એની વચ્ચેની સત્તામાં એના કાર્યમાં તું વચ્ચે ટાંગળ આવે છે? અને વચ્ચે હસ્તક્ષેપ શું કામ કરે છે? ખ્યાલ કે નહીં? એમાં હસ્તક્ષેપ કરવો એટલે નહીં એને જરા વ્યવસ્થિત કપડાં પહેરાવવા, એને વ્યવસ્થિત જરા ખવડાવું પીવડાવું માલ મસાલા કે જેથી કરીને એમ એ રાજી રહે તો હું રાજી. શરીર બરાબર રહે તો હું બરાબર. અરે શરીરનું પૂતગલનું શરીર છે, જોડાવું છૂટું એનું કામ છે, એને કરવા દો. દરેક દ્રવ્ય પોતપોતાનું કામ સ્વતંત્રતાથી કરે છે. તું જ્ઞાન સ્વતંત્ર રીતે કરી રહ્યો છે, એના પર ધ્યાન આપ. અને તું આ ભૂતાવિષ્ટ થઈને તું એમ હે ને તું એવું નહીં માન કે હું આ છું. એ તો કહે પ્રશ્ન પૂછાણો હતો તમે બધી વાત તો કરો છો અત્યારે હાર્ટ એટેક આવી ગયો તો હોસ્પિટલમાં ન જાવું હવે તમે આનો એક જવાબ આપો. હા, શું કરવું જોઈએ? હાર્ટ એટેક આવે અને તું હોસ્પિટલમાં જાય એનાથી સુખી નહીં થાય. ધ્યાન રાખ. રાગ એ કામ કર્યા રાખે, રાગ કરે છે, પરંતુ એ વાસ્તવમાં એનાથી હું સુખી નહીં થાવ એનું હું ધ્યાન રાખજે. એટલું બસ, એટલું દ્રષ્ટિનો વિષય છે ને. અભિપ્રાય બદલવાની વાત છે. અને પછી પરિણામ, અભિપ્રાય બદલાય પછી પરિણામ એવા થઈ જશે કે રોગ આવશે તો બી હોસ્પિટલ જવાનો રાગ નહીં આવે. તો એ આવવાનો ક્રમ પછી છે. એના પહેલા હાર્ટ એટેક આત્માને નથી આવતું એ દ્રષ્ટિનો વિષય બનાવવાનો છે. અને છતાં બી આ પ્રાણા પ્રત્યે આટલો રાગ રહે છે એટલે આ રાગના કારણે પ્રવૃત્તિ દેખાય છે. પરંતુ હાર્ટ એટેક જે છે એ એટેક બરાબર થઈ જાય, બરાબર એનો ઉપચાર થઈ જાય તો હું સુખી થઈ જઈશ એવું નથી. એવું એ વખતે ભાન રાખજે. બસ એટલું છે, આટલું કરવાનું છે. શરૂઆત તો એ રીતે હોય છે. આગળ બહુ જોરદાર વાત આપી છે, જબરજસ્ત. એક સમયનો સંસાર છે, બરાબર છે. એક સંસાર કેટલા સમયનો? સંયોગ છે, એનો વિયોગ તો થાય જ છે ભાઈ. શરીર આવે એટલે શરીર જાય જ ખરું, હે ને, છૂટું તો પડવાનું જ છે. તો આ બધું લાગણીમાં બોલે છે. કેમ? અગર જે સંયોગનો વિયોગ થાય છે, અગર જો તું ખરેખર સંસાર એક સમયનો છે એવું તું ખરેખર સમજતો હોય તો સંસારનો સાર ના ભાસવો જોઈએ, સંસાર અસાર લાગવો જોઈએ. એને અહીંયા એમ કહે છે. અથવા જો અનાદિ અનંત આત્મા છે એના પર દ્રષ્ટિ જાય અને સંસાર એક સમયનો લાગે તો બરાબર છે. અને અનાદિ અનંતની ખબર ના હોય અને સંસાર એક સમયનો લાગે એ તો વાસ્તવમાં દેખાદેખી બોલે છે, શાસ્ત્રથી ભણીને બોલે છે, કાં તો વલોપાત અને ભયથી બોલે છે. પરંતુ વાસ્તવમાં એને અનાદિ અનંતની ખબર નથી તો એને સંસાર એક સમયનો છે એમ કહેવાનો અધિકાર નથી. એટલે બોલીએ તો ખરા, હવે શું કરે, બધાને જવાનું જ છે, એક સમય બધા જાય જ છે, દાદાને દાદીને બધા ગયા એટલે આપણે જવાનું જ છે.
એ જવાનું જ છે એમ કહીને એમ સમજીને શું સમજવાનું છે? એટલે હું અનાદિ અનંત છું ને એના શરણમાં ઉપયોગ રમાડું એ તો કરે નહીં, હે ને? અને ખાલી એમ વલોપાત કર્યા કરે, ખ્યાલ આવ્યો? અને ઉપદેશ આપવો પડે આવડમાં એ રીતે આપ્યા કરે, પણ અનાદિ અનંત તરફ દ્રષ્ટિ ના કરે. અરે જવાનું જ છે તો પછી આ બધી ભાંજગળ છે એ ભાંજગળ તો લાગવી જોઈએ ને. અથવા આ બધું હું જે જવાનું છે તો પછી આ બધું વ્યર્થ લાગવું જોઈએ ને. તો વ્યર્થ તો લાગતું નથી, અને જવાનું છે એમ કરીને દુઃખી થાય છે. એને કાં તો પછી બસ ડાયલોગ બાજી કરે. આ છે ભૂલ માટે બી લખ્યું છે કાગળ ગુરુદેવશ્રી. એક સમયનો સંસાર છે માટે ગમે ત્યારે તેનો નાશ થઈ શકશે એમ કોઈ કહે તો તેને કહે છે કે એમ માનનારની દ્રષ્ટિ ક્યાં છે? જો તું કહે છે બરાબર છે, ક્યારે સંસારમાં શૂન્ય છે, સંસારમાં કાંઈ નથી, સંસારમાં બધું આ જ છે, તો પછી સંસારમાં તને મજા કેમ પડે છે? તને સંસારમાં સુખની દૃષ્ટિ કેમ છે? તો બી તને એ તરફનું વલણ કેમ છે? એનો અર્થ એ કે તને સંસાર એક સમયનો લાગ્યો નથી. જે ચીજ એક સમયની લાગે એ સમય માટે કાયમી રહેવાનો હોય એવો પ્રયત્ન કેમ જોવામાં આવે છે? એનો અર્થ કે તને ઓગે બોલે છે તને સંસાર એક સમયનો લાગ્યો નથી, અર્થાત અનાદિ અનંત આત્માની ખબર નથી, સંસાર રહિત આત્માની ખબર નથી. અને તું સંસાર એક સમયનો કહે છે તો અમને કઈ ખ્યાલ નથી આવતો કે તું ક્યાંથી બોલે છે. એ છે ટોન ગુરુદેવશ્રીનો. જુઓ આગળ, એક સમયની ભૂલ ગમે ત્યારે સુધારી લેશું, બરાબર છે? એમ કહેનારને એક સમયની ભૂલ કહેવાનો અધિકાર નથી. કેમ અધિકાર નથી? એક સમયની ભૂલ સુધારી લેશું તો કે પેલા ભૂલથી રહિત ભગવાન આત્મા છે, તને ખબર છે? જ્યાં સુધી ભૂલ કહો, રાગદ્વેષ કહો, કષાયો કહો, એ કષાય રહિત સ્વભાવની દૃષ્ટિ ના હોય, સ્વભાવની ખબર ના હોય તો એને કષાય ભૂલ લાગે જ નહીં, હે ને? સ્વભાવની સુખની ખબર ના હોય તો દુઃખ છે એ કેવી રીતે ખબર પડે? ખ્યાલ આવે કે નહીં? તો પહેલા જ વાસ્તવમાં સંસાર કશાય રહિત આ સ્વભાવ છે એની ખબર ના હોય તો આ કશાય ભૂલ છે, વિભાવ છે એવી કેવી રીતે ખબર પડે? ખ્યાલ આવે ને શું કહ્યું છે? તો પછી કેવી રીતે પહેલા સુખ કેવી રીતે થાય? તો સમજાવ્યું ને તમને કશાયની અતિ તીવ્ર મંદતામાં, તીવ્ર કશાયના ભાવમાં જ્યારે સુકૂન લાગે છે તો કશાયને મટવાથી સુખ કેમ ના હોય? તો એ રીતે અગર જાણે તો કશાયો આવે એને દોષ સમજે, હે ને? કઈ કશાયને દોષ સમજજો ભાઈ? તીવ્ર કે મન, હે ને? કોઈને હેલ્પ કરવાનો ભાવ આવે, કશાય આવે, એ તો ગુણ છે ને? નહીં, આપણે ભાવના કરવાનો જે ભાવ આવે એ તો ગુણ છે ને? પ્રવચન કહીને સંભળાવો, કોઈનું હિત થાય એવી ઈચ્છા રાખવી, એવી ભાવના ભાવી, એ દોષ છે કે ગુણ છે? કોઈ માને આ વાત? દરેક જીવ મોક્ષ પામે એ ભાવથી કયા કર્મનો બંધ થાય છે? તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. ગુરુદેવજી કહે એ ભાવથી, જે ભાવથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો હોય એ ભાવથી કેવી રીતે તરાય? બધા ખુલાસા છે સામે, ખુલાસા છે ત્યાં ધ્યાન દેતું નથી. જો એક સમયની ભૂલ ગમે ત્યારે સુધારી લેશું એમ કહેનારને એક સમયની ભૂલ કહેવાનો અધિકાર નથી. એક સમયની ભૂલ સ્વભાવમાં નથી એમ સ્વભાવ સન્મુખ થઈને નિર્ણય કર્યા વિના એક સમયનો સંસાર છે તે વાત કેવી રીતે લાવે? તું કઈ રીતે કહે છે કે કશાય આદિ ભૂલ છે, દુઃખનું કારણ છે? કશાય રહિત સ્વભાવની ખબર છે, આત્માની ખબર છે, ધ્રુવ આત્માની ખબર છે. ધ્રુવ આત્માની ખબર નથી તો પછી સંસાર એક સમયનો રહે. જેને ધ્રુવ આત્માની ખબર નથી એને સંસાર એક સમયનો નથી, એનો સંસાર અનાદિ નથી. ધ્રુવ આત્માની ખબર નથી, ધ્રુવ આત્મા પસંદ નથી, ધ્રુવ આત્મા ચાહતો નથી તો એનો સંસાર એક સમયનો નથી, સંતતિ રૂપે ચાલે રાખે છે. એને પર્યાયની અપેક્ષા ભલે એક સમયને કહો પણ સંતતિ ચાલે રાખે છે. એમ સમજવું જોઈએ. આગળ એક વાત કેવી રીતે લાવ્યો? એક સમયને તે જોયો છે, એક સમયને તે જોયો છે. ગુરુદેવજી પૂછે છે, હે ને? માત્ર ઢીઠાઈથી વાત કરે છે, ખાલી ખોટી વાતો કરે છે, માયાચારી કરે છે, હે ને? એ રીતે જોયું. હવે 3 પોઈન્ટ ફરીથી સમાધાનકારી, બહુ સુંદર છે. કેવડીએ દીઠું હોય તેમ થશે. વાત તો સાચી છે, ખોટી છે? પણ એમ માનનારને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય હોવો જોઈએ. કેટલું સુંદર અદભુત છે! જ્ઞાન સ્વભાવનો નિર્ણય ના હોય તો સર્વજ્ઞનો નિર્ણય કેવી રીતે કરે? ખ્યાલ આવે? એને સર્વિક જ્ઞાન એક એવું છે કે જાણે દેખે છે
ત્રણ કાળને ત્રણ લોકના પદાર્થોને ત્રણ કાળની પર્યાય સહિત જાણવાનો આત્માનો સ્વભાવ છે, કરવાનો આત્માનો સ્વભાવ નથી. એવો સ્વભાવ જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ વગર સર્વજ્ઞના જ્ઞાનમાં જે બધું છે એ બરાબર છે એવું કેવી રીતે માનવું? અચ્છા, ત્રણ કાળ લોકાલોકના સમસ્ત પદાર્થ અને ત્રણ કાળની પર્યાય જાણવાનો સ્વભાવ કોનો છે? સર્વજ્ઞનો કે આપણો? બરાબર છે, પ્રત્યેક જીવનો. અને અધ્યાત્મમાં જવું હોય તો આપણો, મારો આ સ્વભાવ છે કે નહીં? આ સ્વભાવ છે નો અર્થ શું? એનો અર્થ કે હું ત્રિકાલી છું, બરાબર. અને જ્યારે ત્રણેય કાળે જોવાનું નક્કી છે, ત્રણેય કાળની પર્યાય જોઈ શકે છે સ્વભાવ, એનો અર્થ એ થઈ ગયો પર્યાય પણ નિશ્ચિત છે. ખ્યાલ આવે ને? આ રીતે. અને આવો જ્ઞાન સ્વભાવ મારો છે એનો વિશ્વાસ વગર સર્વજ્ઞ જે દીઠું છે એ બધું સત્ય છે એવો વિશ્વાસ આવી શકે નહીં. કેટલું જોરદાર લખ્યું છે આખું, એવું જોરદાર છે ભાઈ. અથવા તો પોતાના આત્મ સ્વભાવનો વિશ્વાસ હોય એને સર્વજ્ઞનો વિશ્વાસ છે, એને તો સર્વજ્ઞનો વિશ્વાસ છે. એમાં ઓર કરતા કર્મથી લઈ લો કે જ્યારે જાણવાનો સ્વભાવ છે એનો અર્થ કે આત્માને કરવાનો સ્વભાવ નથી, પરદ્રવ્યને કરવાનો સ્વભાવ નથી. તો એ રીતે પોતાના સ્વભાવને ન જાણે તો એને કાંઈ નથી જાણ્યું. ન સ્વને જાણ્યું, ન પરને જાણ્યું, ન ભગવાનને જાણ્યું. ભગવાન આત્માની ખબર આયા વગર, ભાન વગર એ જીવને દુનિયાના એક બી પદાર્થનું સાચું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહીં. આ છે મૂળ મુદ્દો. જો ક્રમબદ્ધ બી લઈ આવ્યા. જેને ક્રમબદ્ધનો નિર્ણય હોય, ક્રમબદ્ધનો નિર્ણય હોય તેને શાનો નિર્ણય હોય? પોતાના અકર્તા સ્વભાવનો નિર્ણય હોય એને જ ક્રમબદ્ધનો નિર્ણય છે એમ કહ્યું. એના વગર કહે તો કે જુઠ્ઠો છે, અને તું ખાલી બસ મનોરંજન કરે છે, આત્મરંજન કરતો નથી. લોકોનું મનોરંજન કરે છે. જે પર્યાયનું, જે સમયે, જે ક્ષેત્રે, જે નિમિત્તથી, જે પુરુષાર્થના માધ્યમથી થવાનું હોય એ રીતે થશે. એ થશે તો પછી તને કર્તવ્ય બુદ્ધિ છૂટવી જોઈએ કે ના છૂટવી જોઈએ? કોઈ ચીજ કરવાનો ભાવ આવ્યો હોય તો એ દુઃખ છે, દોષ છે એમ ખ્યાલ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? કોઈ કાર્ય થયું હોય તારા નિમિત્તમાં તો એનો અહંકાર છૂટવું જોઈએ કે ના છૂટવું જોઈએ? અને આ બધું ના થયું હોય તો પછી પર્યાય ક્રમબદ્ધ છે દરેક દ્રવ્યની એમ કહેવાનો તને અધિકાર નથી. કેટલું સુંદર છે રજૂઆત. જો એક સમયનો સંસાર છે એવો નિર્ણય હોય તેને ત્રિકાળી શુદ્ધ સ્વભાવનો નિર્ણય હોવો જોઈએ. આમ કહીને આપણે જે આ કથન વ્યવહારના કથન બોલીએ છીએ ને તો પરમાર્થને પોષવા માટે છે, વ્યવહારને પરમાર્થ માનવા માટે નહીં. હે ને? જ્યાં એમ કહ્યું હોય ને તો ભાઈ માટીનો ઘડો ને પાણીનો ઘડો કહ્યો હોય ને તો એ ઘડામાં પાણી છે એ સમજવા માટે કહ્યું છે, માટીના ઘડાને પાણીનો માનવા માટે નહીં. એટલે જ્યાં જ્યાં વ્યવહાર કહ્યો હોય ત્યાં પરમાર્થને સમજવા માટે કહ્યું છે. એ વ્યવહારને પરમાર્થ માની અને આદરવા માટે નહીં. ખ્યાલ આવ્યો? આ બધી કથાઓમાંથી નીકળે છે. જો અહીં અજ્ઞાની કાંઈ નિર્ધાર કરતો નથી. એને આનું નામ મોહનો મહિમા. જેને મોહથી પ્રભાવિત થઈ ગયો છે, મોહની પટ્ટી આંખ પર બાંધી દીધી છે, જ્ઞાન ચક્ષુ પર, હે ને? જ્ઞાનને વાસ્તવમાં મોહની ગુલામીમાં લગાવી દીધું છે, કુંઠિત કરી દીધું છે. એ જીવની દશા, એને એ આનો આ રીતે પ્રત્યક્ષમાં ખ્યાલમાં આવવા છતાં પણ એ જીવ ભેદ જ્ઞાન કરવા તૈયાર થતો નથી. એની વાત અહીંયા કરવામાં આવી છે. એટલી વાત કરી. જો હવે ઓર ખુલાસો. કોઈ વાર મરણના નિશ્ચયથી એમ કહે, મરણના નિશ્ચય તો નિર્ણયથી, મરવાનું તો છે જ ને, બરાબર? દરેકે મરવાનું છે જ ને, નથી મરવાનું? એ ક્યાંથી વાત છે? પર્યાયની ઓળખથી, સંયોગના વિયોગની ઓળખથી. એમાં કહો તો કોઈ પ્રોબ્લેમ નથી ને. એવો અવસર તો દરેકને આવવાનો જ છે. એ મરણના નિશ્ચયથી એમ કહે કે હું મરીશ અને શરીર બાળી મૂકશે. આ લખ્યું ને, હું મરીશ અને શરીરને બાળી મૂકશે. આમ ગાંડાની માફક બોલે છે, નશામાં, મોહના નશામાં. હવે શું બોલે છે મોહના નશામાં? જેવું આગળ જે નશાખોર માણસ હોય ને કેવું બોલે. આત્મા શું, શરીર શું તેની ભિન્નતાની ખબર નથી. એને આ નશો, આ જીવને તેનો વિચાર નથી. અજ્ઞાની જીવ જેમ તેમ બોલે છે. જેમ તેમ કેવી રીતે બોલે છે? બકવાસ કરે છે. કોઈ વાર એને કોઈ આપણા ઘરના મેમ્બર, પતિ કે પુત્ર કોઈ બોલે ને કે ભાઈ આ બધા 3 બંગલા આપણા છે, તો તમારે શું કહેવાનું? બકવાસ કરો છો, હે ને? નશો કરીને આવ્યા છો કે શું? એમ ગજબ છે.
હું કેવી રીતે બે રીતે લો એને. એક તો અનંત ગુણોનો સ્વામી 2-4 બંગલાથી સંતુષ્ટ થઈ જાય. પહેલા બે ચાર બંગલાથી તું તારું સ્વામિત્વને મહાન બનાવે છે, અનંત ગુણોનો સ્વામી છે ને, એટલે બકવાસ કરે છે. અને બીજું શું, જે પૂતગલની ચીજ છે એને તું તારી માને છે, તો એ તારી થવાની નથી, એના કારણે રહી છે, એના કારણે તૂટશે ફૂટશે અને એ બધું એના કારણે છે. તો તારું કઈ અપેક્ષાથી તારું થયું? અને વ્યવહાર અપેક્ષાથી તો અમારું કહીએ ને. હા, સારી વાત છે, સાચી વાત છે. ચલો, વ્યવહાર અપેક્ષા તારું કહે છે એનો અર્થ શું ભાઈ? એનો અર્થ કે ખરેખર મારું નથી. તો પછી વ્યવહાર અપેક્ષા કીધા રાખ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. જોરદાર છે ભાઈ. જો મરતા પહેલા કોઈ કહે કે મને મારે ગામ લઈને બાળજો, એને આવી ભાવના ભાવે. કોને બાળવાનું છે, શરીરને કે આત્માને? મને મારે ગામ લઈને બાળજો. શું થાય ગામમાં જઈને બાળે તો? મોક્ષે જલ્દી જવાય? પોતાના ગામમાં એ છે ને, પોતાના ગામના સ્મશાનમાં કદાચ બની શકે કે 2-5 લાખ રૂપિયા આપ્યા હોય અને એ રીતે આપ્યા હોય કે બરાબર સુંદર વ્યવસ્થા કરી છે ને, તો જરા ત્યાં તકલીફો ઓછી પડશે. એવું કદાચ ભ્રમ હોય ચંદ્રકાંતભાઈ, એવું બને ને પ્રફુલભાઈ? ના બને. એવું હોય બરાબર ઇલેક્ટ્રિક કરાવ્યું હોય અને સરસ સુંદર વ્યવસ્થા કરાવી હોય, એના દીકરા દીકરીઓને પણ કોઈ જાત વધારે તકલીફ ના પડે. મેન તો બીજા માટે તો જીવે છે, શાંતિથી 5 મિનિટમાં પતી જાય. કેમ કે ધંધો કેટલો ત્યાં લઈ જજે. ગજબ છે ભાઈ. જીવની બુદ્ધિ મોહમાં એટલી ખરાબ થઈ જાય છે કે એને ખ્યાલ નથી આવતો કે કોણ મરે છે ને કોણ જીવે છે. એને ખ્યાલ નથી આવતો. ઘડીમાં એમ કહે કે મને બાળજી, મને બાળી કૂટશે. ઘડીમાં એમ કહે કે શરીરને બાળજો. ઘડીમાં એમ કહે કે ગામમાં લઈ જઈને બાળજો. પણ કોણ બળે છે ને કોણ નથી બળતું ને તું ક્યાં હોઈશ, અહીંયાથી જઈશ ને આ બધી વિધિ ને જેના માટે રડે છે હે ને, એ તો તું છે જ નહીં. જેને લઈને રાગીઓ રડે છે એ તો તું છે જ નહીં. કેટલી જોરદાર વાત છે. હમણાં મરણ પ્રસંગ થયું ને, કહ્યું તું ત્યાં કોણ મરે છે, બરાબર છે. ગુરુદેવનો પ્રતાપ છે કે મરણ પ્રસંગોમાં બી આવી વાત કરી શકીએ. કોઈને માં હોય, હવે જેની માનો વિયોગ થયો હોય એને કહીએ કે કોઈને માં હોય, આત્માને માં હોતી નથી. સાંભળવા તૈયાર થાય છે. આ ક્રાંતિ છે સાંભળવાની. એને એ વખતે પછી કહે છે કે નહીં, મન શાંત પડ્યું ભાઈ ખાલી સાંભળવાથી. કેટલું જોરદાર છે નરેશભાઈ. તેની કાંઈ ખબર નથી. કોઈ વાર કહે મને બાળી મૂકશે, કોઈ વાર કહે જો આગળ કેવું કહે કે ભાઈ મરણ તો છે પણ હવે જસ રહેશે તો હું જીવતો છું. ભલે હું મરી જઈશ પણ હું દુનિયાના લોકોના દિલમાં તો જીવતો છું. કેટલા લોકોને સ્વાધ્યાય કરાવ્યું છે પ્રભુભાઈ, મારા ગયા પછી તમારા દિલમાં તો રહીશ કે નહીં? શું થઈ જશે એનાથી? મને શું થઈ જશે? માનો કે તમે તમારા હૃદયમાં રાખશો તો બી એનાથી શું થઈ જશે? મારો મોક્ષ થઈ જશે કે મારો જન્મ મરણ અટકી જશે? શું થઈ જશે? મોટી મોટી પરમો બંધાય ને મોટા મોટા નામ રખાવ કે જેથી હું મર્યા પછી બી જીવતો રહું લોકોમાં, તો એનાથી મારું શું થઈ જશે? કેવી ખબર લીધી છે ભાઈ. મૂર્ખ છે અને એટલા માટે તે મોક્ષની છોડવાની કિંમત પર આ કર્યું છે તે કામ. ખ્યાલ કોઈ ઓછી કિંમત નથી ચૂકવી ખાલી એક પાટિયા માટે. અને એ પાટિયામાં બી પાછી શું ભ્રમણા કે આ પાટિયું જોઈને આપણે જે 7 પેઢી શું પેઢી યાદ કરશે. આપણે કરીએ બી છે ને, શીખરથી છીએ તું ફલાણા ભાઈ અમારા દાદા હતા. હવે એ કેટલા ખુશ થતા હશે એટલા નામ લખાવવા માટે ચક્રવર્તી જાય છે. એને ક્યાં જાય છે? વિપુલાચલ પર્વત પર એને નામ લખવા માટે. જગ્યા નથી હોતી, વેરાગ આવી જાય. બીજાનું નામ પૂછવા જાય છે, ત્યાં એને ક્લિક થાય છે કે આ બી પૂછાશે. કોઈ અને નામ છે કોનું? એને નામકરણ પ્રકૃતિથી જે બહારના પેકિંગનું મરદાનું નામ આપવામાં આવ્યું છે એ હું છું જ નહીં. આ છે, આ જો ખ્યાલમાં આવે તો સમાધિ મળશે ભાઈ, નહીં તો કાંઈ નહીં. ગજબ છે. હજી ઓર કહે છે, છોડતા નથી ઉદ્દેશ કોઈ પ્રસંગ. પાછળથી મકાનની યાદગીરી રહે તો ઠીક, હે ને, યાદ કરે ને બધા ભાઈ મોટું મકાન આપીને ગયા, હે ને, બહુ અમને શાંતિ કરાવીને ગયા,
બધી વ્યવસ્થા કરાવીને ગયા, કરાવીને રહ્યા ને, હૃદયમાં તો રહ્યા ને. એટલા માટે આ જીવ કરે છે. કેવું સ્વરૂપ છે જો આ મોહનો મહિમા. વળી કોઈ વાર કહે કે દીકરો જીવતો રહે તો હું જીવું જ છું, હું ક્યાં મરી જાઉં છું? ભલે મરણ આવે પણ મારો વંશ ચાલુ રહેશે ને. કયો વંશ તારો? સમજવા? દીકરો એટલા માટે આમ જો આ જૈન ધર્મની ખબર પડી જાય ને તો કોઈ વહુને તકલીફ ના પડે. દીકરો ના આપે તો કેવી હાલત કરતા હોય છે લોકો. દીકરો આવે તો અમારો વંશ ચાલુ રહે, નહીં તો નખો જ જાય. આ બધા રૂપિયા બધા બીજાને આપીને જેવું પડે, નામ નખો. નખોદી લેતા નથી ને કોઈ. દેશની ભાષા છે. હા, આમ તેના કથનમાં ક્યાંય મેળ નથી. ઘડીમાં કહે હું મરી જઈશ, ઘડીમાં કહે કે દીકરો જીવતો છે તો હું જીવતો જ રહીશ. એટલે એને કાંઈ ઠેકાણું નથી. શું બકે છે, શું બોલે છે નશામાં. તું એક નક્કી કરે, તું મરી જઈશ કે રહીશ. હું અનાદિ અનંત રહીશ, અહીંયાથી જઈશ. એને કોઈ કહે મરી જઈશ તો ભલે કહે, પણ હું અનાદિ અનંત રહીશ એવું બોલ ને. સાચું મોહના ભાવમાં આવું બોલાય, મોહ આવું વર્તાય તો મોહ જાય. હે ને? અને જેને મોહ જાય એની ભાષા પણ એવી હોય, અર્યંત વાણી એને એવી છે. બધી આત્માની વાત કરે છે, સાચી સાચી વાત કરે છે. મોહના પ્રભાવમાં વાણી બી આવી નીકળે. શું કરીએ? હે ને? અમારે તો એમને રાખવા હતા પણ શું કરીએ? આ બધી મોહની ભાષા છે. એ ખાલી બોલે છે એમ નહીં, એવું માને પણ છે. કેટલું ઈમાનદાર છે, જેવું બોલે છે એવું માને છે. જો દુકાન મારી માનું છું અને મારી બોલું છું તો સત્ય કથન થયું કે નથી? જેવું માનું છું એવું બોલું છું. અરે જેવું છે, પહેલા તું જે માને છે સત્ય છે કે નહીં એના આધાર ઉપર કથનની સત્યતા નક્કી થશે. એ રીતે છે સત્ય ધર્મમાં આ બધી વાતો આવે છે. આમ તેના કથનમાં ક્યાંય મેળ નથી. સન્નિપાતની જેમ બકે છે પણ સમ્યક શ્રદ્ધાની સાવધાનતા નથી. તું પણ એને કોઈ સાચી શ્રદ્ધા કરવા માટે પ્રેરાતો નથી. હવે ઓર લખે છે, પોતાને પરલોકમાં જવાનું જાણે. હે ને? પરલોકમાં જવાનું જાણે કે આપણે તો પરલોક સીધાવીશું, બધા જાય જ છે. છતાં વિકાર અનિષ્ટ છે, તેથી તેને ટાળું ને ઈશ્વર ભાવને મેળવું એવો ઉપાય કરતો નથી. માની લો કે જે પરલોકને માનતો હોય, આપણે માની લો કે અહીંયા આપણે રહેવાના છીએ, આગળ એવું માનીએ છીએ એટલે એના માટે તૈયારીઓ કરીએ છીએ ને. તો પછી પરલોક માનતા હોઈએ તો એની એમાં તૈયારી કરવી જોઈએ ને. કેવી કરવી જોઈએ? કે હવે હું પરલોકમાં જઉં તેવી તૈયારી કરું કે રાગ આદિને ઈષ્ટ ન માનું, હે ને, એને અનિષ્ટ માનું, કે જેથી કરીને મારે વારંવાર બધી જગ્યાએ ફરવું ના પડે. સિદ્ધ બનીને હું સ્થાયી થઈ જાઉં એવો ઉપાય ને એનો પ્રારંભ તો કરતો જ નથી. પરંતુ એ પછી શું કરે છે એ લખ્યું છે. શું કરે જો એવું તો કરતો નથી. તે ખરેખર પરલોકને માનતો નથી, પહેલા તો એ કહી દીધું. અને પછી કેમ એવું કરતો નથી? હું કયા આધારે કહો છો કે શું કરે છે? જુઓ, મારી આબરૂ કાયમ રહે એનો પ્રયાસ કરે છે. તું જવાનો છે તો તારી આબરૂ કાયમ રહે એના માટે લગ્ન એટેન્ડ કરે, સ્વાધ્યાય છોડીને. અત્યારે શાની સિઝન છે? લગ્નની સિઝન છે ને. સમયદર્શનની સિઝન ક્યારે છે? હા, તો એ સિઝનમાં એટેન્ડ નહીં થવાનું અને પેલી સિઝનમાં જવાનું. હા, એવું છે. લોકો સ્વાધ્યાય છોડીને જાય, ત્યાં કલાક ઘોડો ના આવ્યો હોય તો બેસી રહેતી, અને પછી છેલ્લે ઘોડાની પાછળ છોકરાઓ નાચે તો જો આજનું દુનિયા આમ છે તેમ, ત્યાં એકાદ પ્રવચન કરે, એને રાગદ્વેષ કરે. એમ પ્રવચનનો આધાર લઈને રાગદ્વેષ કરે, જ્ઞાતા દ્રષ્ટા ન રહે. રાગીને રાગના પ્રસંગોમાં રાગ વધે, રાગ ઘટે, વૈરાગ્ય ન આવે. આત્માર્થી હોય તો કદાચિત મજબૂરીવશ જવાનું થાય તો વૈરાગ્ય લઈને પાછો વળે. એટલી જોરદાર વાત છે. બોલું ગજબ છે ભાઈ. હે ને? ઉપાય કરતો નથી. બીજું, દીકરા દીકરીને ઈષ્ટ થયા કરે. હે ને? દીકરા દીકરીને ઈષ્ટ થયા કરે, દીકરા દીકરીની ફરમાઈશો પૂરી કર્યા કરે. એમ કહે જો પરલોકમાં જવાનું હોય અને દીકરા દીકરી આપણા છે જ નહીં તો પછી એના માટે આપણે આત્મહિત છોડીને કરવાની વાત અહીંયા નથી. બસ, હે ને? જે ગ્રસ્ત જીવનમાં હોય એનો નિષેધ નથી, પણ આત્મહિત છોડીને નહીં. ભલે એને ખોટું લાગવું હોય તો લાગે, ન માનવું હોય તો ન માને, પપ્પા ન માનવું હોય તો ન માને. ભાવિને શું થઈ જશે?
ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? રત્નગણ સાવકાચારમાં લખ્યું છે કે જો વાસ્તવમાં તારા ઉદયમાં હશે એના આધારે તું તને બધું પ્રાપ્ત થશે. અને મને આ ગ્રસ્ત જીવનમાં જેટલો આવા યોગ્ય ભાવ છે, મારું આત્મકલ્યાણમાં ક્ષતિ આવ્યા વગર એવા પરિણામ નિંદનીય ના હોય એવી ઈમાનદારીથી કામ કરીશ. પરંતુ તું કહે કે મારા માટે તું 24 કલાક પાપમાં લાગો, તો કે મારાથી નહીં બને. ચૂકવું કહી દેવાનું આજે ઘેર જઈને પહેલા. પણ ક્યારે કહેવાનું? આ કરવાનું હોય તો કહેવાનું, અને તો કઈ દે પછી કરે નહીં. એને બીજા વિષયો આપે રાગને. તું સમાજ સુધારક બની જાય, દુનિયા સુધારક બની જાય, હે ને? અને આત્માનો સુધારનું તો કોઈ વિચાર ના કરે તો કે કોઈ મતલબ નથી. એના માટે તો કહે છે કે ગ્રસ્ત જીવનમાં નૈતિકતા હોવી જોઈએ, ગ્રસ્ત જીવનમાં જે પણ જે હોય હોવું જોઈએ, એમ કહે રત્નગણ સાવકાચાર્ય. બધું જ લખ્યું છે એમાં. જોરદાર છે ભાઈ. દીકરા દીકરીને ઈષ્ટ થયા કરે. ઘણી વખત બહેનોને એમ થાય કે તમારી વાત સાચી છે, અમને સાચી લાગે, પણ અમે શું કરીએ, અને અમે તો બંધાઈ જઈએ છીએ. કેટલી પરાધીનતા છે. તો હું એમ કહું છું કે બધા સ્ત્રી પર્યાય ન આવવું એવું કાર્ય તો થઈ શકે. ખરેખર સ્ત્રી પર્યાયમાં વિશેષ પરાધીનતા છે, અને એ તો કથન માત્ર છે. મિથ્યાત્વને લઈને જીવ પરાધીનતાનો અનુભવ કરે છે. પોતાને સ્ત્રી માને છે ને એટલે, પોતાને ગાયક ન માને ને સ્ત્રી માને, માતા માને, એટલે બધા પૂછવા ચાલુ થાય છે. બધું ચાલુ થાય એ છે. જો દીકરા દીકરીને થયા કરે તેને કાંઈ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખે. અને દીકરાને પછી જો આપણે તો જવાનું છે, આપણે તો હવે રહેવાના નથી, પણ દીકરાને તો રહેવાનું છે. અરે તારા પહેલું ચાલુ જશે, તારા કંધીને લઈ જવું પડશે, તને ખ્યાલ નથી. પણ આજનો એની મતલબ કુટુંબ પ્રતિબંધ બહુ ખતરનાક છે. મરતા પણ એમ ના વિચારે કે હું મારે જે આ સંગીત પંચમને પણ મળ્યું, સાચા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, પંચમ કાળમાં હુંડાવસણ કાળમાં મહાન પુરુષ ગુરુદેવશ્રી મળ્યા કે જેને વાત ખોલી નાખી અને એમને જે કહ્યું છે તત્વનું ચિંતન કરું. હવે થોડોક જ સમય હોય તો મહત્વપૂર્ણ કાર્ય કરી લો. આપણી પાસે થોડો સમય હોય તો પહેલા કેવું મુખ્ય કામ કરી લેવું જોઈએ ને. તો મુખ્ય કામ કયું છે? એ ધ્યાન, આત્મદર્શન. તો એ કરી લો એ તો નહીં, પણ મારે તો અમે જવાનું છે, એને મારે ક્યાં રહેવાનું છે. પણ એવું તો કરતો જાઉં કે દીકરાને પછી કોઈ પ્રોબ્લેમ ના આવે. એને તો કાયમ રહેવાનું છે સંસારમાં, સંકેતને કાયમ રહેવાનું આવે છે પાછળ જો કાયમ રહેવાનું. માતા પિતા માર્ગમાં લગાડે. ખરેખર એ સાચા માતા પિતા છે. લૌકિક દૃષ્ટિથી લગાડી દીધા ને, આમ બધા આવે, છોકરાઓ બધા આવે છે. એટલે ઉપાય આપણા તરફથી નિમિત્ત તરીકે પ્રયાસ થાય, બાકી તો એનું ઉપાદાન. પણ આ બતાવવાનું કે બેટા તું મારે ને અમે એ રીતે જ કહીએ દીકરા દીકરીને, ભાઈ જો તું કરોડ રૂપિયા લાવે તો અમને કંઈ જરૂર નથી. અમે અમારી પાસે જે અમારું જે ફંડ છે ને પ્રોવિડન્ટ ફંડ, એનાથી જીવી લઈશું. પણ તું ક્યાંય બહારગામ જઈશ ને ફોન કરીશ ને કે પપ્પા અહીંયા મંદિર હતું ને, બહુ સુંદર મંદિર છે, દર્શન કર્યા અને ફલાણા પંડિતનું પ્રવચન ને ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, તો અમે ગદગદ થઈ જઈશું, અમારી છાતી ખુલી જશે, પોળી થઈ જશે. બાકી તું એમ કહીશ ને કે આજે આટલા ઓર્ડર મળે, તું સંભળાવતો નહીં કહેતો એ આમ કહી દે. એટલે એને ખ્યાલ આવી જાય કે આને કંઈ મહત્વ છે નહીં. કોણ કરોડ રૂપિયા લાવીને શું કરવા શું છે અમારે? ખરેખર કહું, ગાદી બેસીને કહું છું કે આ રીતે ટ્રીટમેન્ટ આપો, ટ્રેનિંગ આપો. આપણને જ મહિમા હોય તો પછી છોકરાઓને તું હજી તો અહીંયા પહોંચ્યા જ નથી તો પછી ક્યાંથી એમ થશે? આપણને ભાઈ ઠીક છે, મંદિર તો હું નિભાવી લઉં છું, એ ભગવાનનું જે વ્યવહાર છે એવું તો હું સંભાળી લઉં છું. તું જલ્દી દુકાન જા અને જે બી વહેલું ખોલી દે અને આ બધું કરજે. એને આપણે એ બી તો જરૂર પડે ને. બાકી મોક્ષનું કામ હું સંભાળું છું ને, દુકાનમાં તું સંભાળું. ખ્યાલ આવે કે નહીં? એ બાપ છે કે કસાઈ છે? સમજ આવે કે નહીં? અરે બહુ એને દિમાગમાં પ્રભાવિત થતો ને, ઇમ્પ્રેસ થતો હોય તો જરા નસો બેસી જાય કે જો હે ને તીર્થંકરો ને આમાં સુખ ન લાગે. જો જેટલા બધા આગળ પડતા હોવા છતાં બી આમાં રોજ આવે છે, રોજ સાંભળે છે. કેવું હે ને, મોટી મોટી મિલોવાળા બી પ્રવચન સાંભળીને ઊંઘે છે. એ બતાવું ઉદાહરણો આપવા છે, રૂટીન ઉદાહરણ આપવા. કદાચ તીર્થંકરો મગજમાં આપે છે તો વર્તમાનમાં બધા જે મોટા મોટા જે બાહ્યમાં કહેવાય છે એ બી તો શાસ્ત્ર સ્વાધ્યાયને પ્રાધાન્યતા આપે છે. હે ને, પાર્ટીને 5 મિનિટની એપોઇન્ટમેન્ટ આપે, પણ આત્માવાળો કોઈ જીવ આવે તો 1 કલાકની એપોઇન્ટમેન્ટ આપે છે કે નહીં? આ બધું સમજવું જોઈએ ભાઈ. જો
હવે અંતમાં કહે છે, કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રીની આગળ મારી આબરૂ કાયમ રહે, દીકરા દીકરીઓને ઈષ્ટ થયા કરે, તેને કઈ મુશ્કેલી નહીં પડે, સારા મકાન રાખી જાઉં વગેરે અનેક ઉપાય કરે, હે ને, પરલોક જવાની તો બી આ ઉપાય અહીંયા કરે છે. હવે આગળ કહે છે, જુઓ એનું આધાર, કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રી વડે ઉપકાર થયો જોતો નથી. ખ્યાલ આવે કે નહીં? નરકમાં જાય અને અહીંયા બરાબર ઓળખાણ કરી હોય તો એ કામમાં આવે, અહીંયા વ્યવસ્થા કરી હોય આવે. અહીંયા બહુ બધા શાક પેટીને ન ચાલે એવું ધન મૂકીને અનાજ મૂકીને ગયો હોય તો નરકમાં એને પહોંચાડી શકીએ આપણે? ત્યાં તો એક દાણો બી નથી ને. તો કે અહીંયાની સામગ્રી દ્વારા પરલોકમાં કોઈને ઉપકાર થતો જોયો નથી, તો પણ આ જીવ એને આ સામગ્રી માટે આખું જીવન આત્માને કિંમત પર લગાવી અને દાવ પર લગાવી અને હારી જાય અને આ કાર્ય કરે. તે ભેગી જતી નથી, પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય હોવા છતાં પણ માત્ર આ લોકની સામગ્રીનું જ જતન કરે છે. અને હું અનંતકાળ રહેવાનો છું, એના માટે શું કરું કે જેથી દુઃખી ના થવું, વેદજ્ઞાન કરું એવો પ્રયાસ કરતો નથી. વળી વિષય કશાયના પરિણામથી તથા હિંસાદીના કાર્યથી પોતે દુઃખી થાય, ખીરખીર ન થાય, વેરી થાય, લોકમાં નિંદા થાય, પરલોકમાં બુરું થાય, એ બધું પ્રત્યક્ષ જાણે તો બી એને અહીંયા ફાવે. શું કરે? તો પણ એ જ કાર્યોમાં પ્રવર્તે. જેમ કે શરીર સરખું રહેતું નથી, ખબર પડે છે, રાખ્યું રહેતું નથી, ખબર પડે છે, અને આ બાકીના માટે જે બી કરીએ છીએ એમાં પાપ થાય છે. ધર્મ તો થતું એ નથી, પુણ્ય નથી થતું, અને એનાથી શરીર સરખું થતું એ નથી. તો પણ વગેરે જાણે તો પણ એ જ કાર્યમાં પ્રવર્તે. આનું નામ મોહનો મહિમા. પહેલા કે નહીં, ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ ભાષે, તેને પણ અન્યતા શ્રદ્ધાન કરે, જાણે, આચરે. આ બધું મોહ ભાવનું જ મહાત્મ્ય છે. 3 મિનિટ લઈ લઉં છું. કાલે 5મો અધિકાર પરથી 9 અધિકાર પ્રારંભ કરીશું. 4 લીટી છે ગુરુદેવશ્રીના પ્રવચન. એ પ્રમાણે આ જીવ મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર રૂપ અનાદિકાળથી પરિણમે છે. એ જ પરિણમનથી અનેક પ્રકારના દુઃખ ઉપજાવવાળા કર્મોનો સંબંધ થાય છે. આ ધંધો કરે, પૂરક ધંધો. એ જ ભાવ સર્વ દુઃખોનું બીજ છે. વિપરીત માન્યતા જ્ઞાનને તે પૂર્વકના રાગ દ્વેષ તે દુઃખનું બીજ છે, અન્ય કોઈ નથી. નક્કી કરાયું કે એકમાત્ર આ જ વિપરીત માન્યતા આદિ દુઃખ છે. હવે જો આશીર્વચન માટે, હે ભવ્ય, જો તું દુઃખથી મુક્ત થવા ઈચ્છે તો, દુઃખ ન જોઈતું હોય તો, દુઃખ જોઈતું હોય તો નહીં સાંભળે, હે, મુક્ત થવા ઈચ્છે તો ઊંધી શ્રદ્ધા, જ્ઞાનને આચરણ આદિ વિભાવનો અભાવ કર, તેમાં તારું કલ્યાણ છે. સાચી શ્રદ્ધા, જ્ઞાનને આચરણથી તારું પરમ કલ્યાણ થશે. કરુણાપૂર્વક જ્ઞાનીઓ 4થા અધિકારની સમાપ્તિમાં આપણને દુઃખના કારણોને નષ્ટ કરવાનો આપણને ઉપદેશ આપે છે, પ્રેરણા આપે છે, અને એનો ઉપાય 9મા અધિકારમાં બતાવ્યો છે. વચ્ચેના અધિકારમાં વચ્ચે પણ ઉપાય બતાવતા રહે છે, અને વિસ્તારથી સેપરેટ 9મા અધિકારમાં એને વિસ્તારથી પણ કહ્યું છે. એ પ્રમાણે આ 4થો અધિકાર આજે આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ. કાલથી 5મા અધિકારની ચર્ચા પ્રારંભ કરીએ છીએ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી